વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલરોની ટર્મ પૂર્ણ થતા વહીવટદાર તરીકે શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો। હાલ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા શાલિની અગ્રવાલે આજે રજાના દિવસે કોર્પોરેશન કચેરી ખાતે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો। જે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સી અને સભા સેક્રેટરી દ્વારા બુકી આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે વડોદરા કોર્પોરેશનમાં શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો। જે કાઉન્સિલરની ટર્મ પૂરી થતા નિમણૂક કરવામાં આવી હતી। જે રજાના દિવસે વહીવટદાર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો। જે કમિશનર સહિત અધિકારીઓએ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। જે જીવીએનએલ એમડી તરીકે ફરજ બજાવવામાં આવી રહી છે। જે વડોદરા કોર્પોરેશનમાં શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો હતો। જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સી અને સભા સેક્રેટરી દ્વારા બુકી આપી તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। જે મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા શાલિની અગ્રવાલે આજે રજાના દિવસે કોર્પોરેશન કચેરી ખાતે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે। જે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સી અને સભા સેક્રેટરી દ્વારા બુકી આપી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જે વડોદરા કોર્પોરેશનમાં શાલિની અગ્રવાલે તેમનો ચાર્જ સંભાળ્યો હતો। જે કાઉન્સિલરોની ટર્મ પૂરી થતા નિમણૂક કરવામાં આવી હતી। જે રજાના દિવસે વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો હતો। જે કમિશનર સહિત અધિકારીઓએ સ્વાગત કરવામાં આવ્યું હતું। જે જીવીએનએલ એમડી તરીકે ફરજ બજાવી રહ્યા છે।